જય સ્વામિનારાયણ. થોડું ધગધગ વધી ગયું છે. ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આવ્યો છું એટલે પણ આવવું પડે એવું હતું, કારણ કે બાયોડેટામાં થોડી ભૂલ છે. એને કરેક્શન નહીં કરું તો આવતા એપિસોડમાં ફરીથી મારે બાયોડેટા આપવો પડશે. એટલે થોડું કરેક્શન વધારે હતું અને મમ્મી કહેતી હતી કે સ્ટેજ ઉપર જાય તો સારું, બોલે એના બોર વેચાય. અને નિમેશ અંકલને એક ખાસ વસ્તુ એ કહેવી હતી કે તમે છોકરીઓને તો ભવાની કહી દીધી, તો હવે જે રીતે સમાજમાં એમનો ખોફ છે, સાસુ ડરેલા છે, હસબન્ડ ડરેલા છે, બીજા ઘણા બધા ડરેલા છે, તો હવે તમે આઈડિયા છો, એક સમાજના મોભી છો, તો તમે છોકરાઓને પણ આગળ વધારવા માટે એમને પણ વિષ્ણુ કહી શકો, એમને પણ મહાદેવ કહી શકો અને એમને પણ કૃષ્ણ કહી શકો. કારણ કે એ વિષ્ણુ છે તો એને લક્ષ્મી મળવાની છે, મહાદેવ છે તો એને દુર્ગા મળવાની છે, અને કૃષ્ણ છે તો એને રાધા મળવાની છે. તો અમે જ મહાદેવજી છીએ, અમે જ કૃષ્ણ છીએ, અમે જ રામ છીએ, તો તમે દુર્ગા છો. તો સમાજના વડીલો એમને સમજાવો, થોડો જે ખોફ છે એમનો એ થોડો ઓછો કરે, કારણ કે દુર્ગા કરતા સીતા વધારે સારી લાગે. હવે દરેકને વિનંતી કે ચોપડી ખોલશે, એમાં M113 નંબર છે. મેં નિમેશ અંકલને આ વખતે મારો કલરિંગ ફોટો છપાવવા માટે રિક્વેસ્ટ કરી હતી, પણ મમ્મીએ કીધું હતું કે તો જે લમડે લખાયેલું હોય એ જ થવાનું છે, કલરિંગ આપીશ કે બ્લેક એન્ડ વ્હાઈટ આપીશ. પણ હવે ભગવાનને એવું હશે કે બ્લેક એન્ડ વ્હાઈટ જ આવ્યો. તો પહેલું તો છે 2 વર્ષ જૂનો બાયોડેટા મારો આની અંદર છે, એટલે પહેલો તો પગાર બહુ જ ઓછો છે, તો થોડો વધારી નાખજો. એમાં 55,000 લખેલો છે, તો 2 ઇન્ક્રીમેન્ટ આવ્યા છે, તો 65,000 થઈ ગયું છે. પ્લસ એજ્યુકેશનમાં ITI ડીઝલ મિકેનિકલ લખેલું છે, તો મેં 12 પાસ કરેલું છે, પછી BA કર્યું હતું, તો ITI માં મેં ડીઝલ મિકેનિકલ કરેલું છે ટાટા નેનો ની અંદર, અને 3 વર્ષ એનો કોર્સ કરેલો છે ઓટોમોબાઈલનો. પ્લસ ટાટા નેનોમાં 3 વર્ષ એપ્રેન્ટિસશિપ કરેલી છે, અને અત્યારે હાલ ફાર્માની ટોપ કંપની સિપ્લા ફાર્માની અંદર 10 વર્ષથી થેરાપી મેનેજર છું. અને થોડું મને એન્કરિંગ કરવાનો શોખ છે, એટલે જ્યાં સ્ટેજ મળે ત્યાં બકબક કરવા માંડું છું. તો તમારા આશીર્વાદ જોઈએ છે કે ભવિષ્યની અંદર નોકરી તો કરું, પણ પોતાનું પણ આવું કંઈક કરું, જેવું જીયાને કર્યું છે એ સ્ટેજ પરફોર્મર બની છે, એવી રીતે હું પણ બનું. તો દરેકને એવા આશીર્વાદ આપવા વિનંતી. અને બીજું આની અંદર છે બસ નામ કરેક્શન છે, બાકી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે, બાકી કલરિંગ હું ઉભો છું, જોઈ લેજો. જય સ્વામિનારાયણ.